તો તમને કેનેડા જવાનો ભાવ થયો એમ પહેલાં તમને અંદરથી તમારી અંદરની સ્થિતિમાં બનવું જોઈએ. જગદીશભાઈ છે તો એને પૂછાય કોણ મને આ તમે આ બધું કરો છો આમાં કાંઈ છે એવું કાંઈ એવું ભગવાન જેવું પરમાત્મા જેવું સનાતન જેવું એવું કંઈ છે આમાં કાંઈ આપણને આપણા જીવનમાં આપણા આત્મકલ્યાણમાં આપણા જીવનને સાર્થક બનાવવામાં કાંઈ લાભ મળે એવું કંઈક છે પૂછી કહેવાય કોણ આપણે પછી એમ લાગે કે હા જગદીશભાઈમાં વિશ્વાસ આવે છે અને કાંઈક એવું સારી વસ્તુ છે પછી હલાય પછી તમને અંદરથી ભાવ થવો જોઈએ. હા તમે આ વાત કરો છો તો મારી વાત પ્રમાણે મારા જીવનને સફળ બનાવવું હોય તો મારી જગ્યાએ ઊભો રહી જવું હોય તો જ્યાં ભગવાન છે એ ઘરમાં જવું હોય તો શરીર છોડીને નહીં શરીર હોવા છતાંય શરીરથી ઉપરની સ્થિતિમાં જવું હોય તો તમે જોવો આટલા વર્ષ ગયા તો આપણે ભક્તિમાં રહી છીએ એટલી વાર બરોબર છે આપણે નિરંતર એમાં રહેવું હોય તો ભગવાન તો મરે નહીં મરે ભગવાન ન મળે તો ભગવાન ન મળે તો આપણે ક્યાંથી મળે એમ હવે આત્માની સ્થિતિમાં જવું હોય તો અને મોબાઈલ કહેવાય ને એમાં આત્મા કેવું છે તો અજર અમર છે બરોબર અજર છે અમર છે અવિનાશી છે અવિગત છે અપાર છે. હવે આપણે અહીંયા વયું જવું હોય તો એ ઘરમાં જ વયું જવું હોય તો ભગવાનને ભેદ હોય તો હવે એવું કરે અમારે જેવા માણસોને વચ્ચે નિમિત્ત રાખે એ જો તું છે ને કોઈ પણ જીવનું કલ્યાણ કરવા માટે નિમિત્ત બન તું એને રાહ બતાવી ગુરુ છે ને ગોવિંદની ઓળખાણ કરાવે ગોવિંદ બનાવે પછી જગ્યાએ તમને ઊભા રાખી મદાર તમારા ઉપર છે તમારે કઈ રીતે તમારા જીવનને સફળ બનાવવું વધારે પૂર્ણ સ્થિતિમાં મારે મહેસાણા આવવું હોય તો મારે ગાડીમાં બેવું કોઈ પણ સાધન નિમિત્ત છે પણ તમારે તમારા જીવનને વધુ આગળ વધારવું તમારા જીવનની સફળતા કરવી તમારા જીવનને સાર્થક કરવું આવ્યું છે કેમ આવ્યું એ તમે સ્વતંત્ર છો. કોઈ પણ વ્યક્તિ હોય એ પરમાત્માનું ભજન કરે ભગવાનને એને રાજી દે પછી કોઈ વ્યક્તિ હોય એવું વ્યક્તિ હોય કે દારૂ પીવે ભગવાન કઈ એને રાજી ના એના કર્મ એ ભોગવે એમ તમારે તમારા જીવનની સાર્થકતા તરફ હાલવું હોય વધારે તમારે તો તમને સ્વતંત્ર બનાવ્યા છે. આ તમે કોઈ પણ પ્રસંગે જગદીશભાઈ વાંચેલું છે ત્યાં ચટથી આવ્યા બરોબર તમે એમ કહો મારે નથી આવવું તો મારું કાંઈ ન આવ્યું અને તમે એમ કહો મારે આવવું છે તો તમે શું એમ એના દરબારમાં જવા માટે મૂળ સ્થિતિ માટે તમારે ખુદને જ આવવું પડે પછી વસ્તુ આગળ આવે. કારણ કે તમારા જીવનના તમે માલિક છો તો કે કઈ રીતે તમારે જો ભજન કરવું હોય તો કરી શકો ન કરવું હોય તો ના કરો એનો અર્થ કે તમે માલિક છો. તમને સ્વતંત્ર પહેલા આપણને પરમાત્માની સંપૂર્ણ સ્વતંત્રતા આપી સંપૂર્ણ બધાને સ્વતંત્ર બનાવ્યા છે તો કે શું તો હવે તને તારા આત્મકલ્યાણમાં તારા જીવનને સફળ બનાવવામાં
તારું જીવન કઈ રીતે મૂળ સ્થિતિમાં આવે, ભગવાનના ઘરમાં જાય, સદગુરુના ઘરમાં જાય, એ હાલવું ઈ તો અને પોતાની રીતે પોતાની રીતે પહોંચી શકે તો એ કઈ વાંધો નહીં. ગુરુ વિના તારી રીતે પહોંચવાનું અશક્ય. ગુરુ કીધેલું છે કોઈ પણ જગ્યાએ કદી પેલો ભૂવા હોય કોઈ ખોડિયારમાં હોય તો કોઈ માતાજી માણો તો એમને મારા દ્વારા કેવડાવવું હોય નિમિત્ત બનાવો એમ પેલી ભક્તિ જે કરે વધારે એને એને એનું કંઈક પ્રમાણ મળે. બાકી તો એકદમ તો કોઈને મળવાનું નહીં. ગુરુ કોઈ પણ વ્યક્તિ મુક્ત કરે, મુક્ત અમારે આ લાઈન રહી ને એમાં 5 બંધન આવે. ક્યાં? તો કે દારૂ નો પીવાય, જુગાર નો રમાય, માંસ નો ખવાય, ચોરી નો કરાય અને વ્યભિચાર ન કરાય. સ્વામિનારાયણમાં અમારી એક જ જોઈ ને, એક જ હોય. પરમાત્માનો રાહ એક જ હોય. પણ એની એમાં શું થાય કે એવી તમને મૂળ સ્થિતિ ઘટે છે ક્યાં? તો કે આપણે એનું ઘર જોવું છે, એના ઘરમાં આપણે જાવું છે. આજે આપણે જગદીશભાઈના ઘરમાં હું આવ્યો તો તારે મકાન કેટલું છે? તો જગદીશભાઈ બરોબર ને, હું એના ઘરમાં આવું મને ખબર પડે એ ભગવાનના ઘરમાં જવું હોય આપણે બસ આટલું ઘટે. તો કે નડા જવું તો કે આપણને ખાલી આપણે ભૂલી ગયા છીએ પહેલા એના ઘરમાં જ હતા. સમજે? પહેલા એના ઘરમાં હતા પણ આપણા અંદરથી ભૂલાઈ ગયું, પાછી એના ઘરમાં વળી ગયું. તો સદગુરુ શું કરે? તમને જે વસ્તુ ભૂલાઈ ગઈ છે એ તમને એ જગ્યાએ પાછા જગાડી દે. કારણ કે આ વાતાવરણ એટલું બધું સંસારનું વાતાવરણ છે કે જ્યારે આપણે મૂળ માનવોદરમાં હતા ત્યારે સ્થિતિમાં હતા, માનવોદરમાં હતા ને ત્યારે આપણી સ્થિતિમાં હતા. પણ સમય જતા આ વાતાવરણ હિસાબે આપણે પાછી ત્યારે હોય પછી આ બધી ઓલું આખું સમાજ સંસ્કારોમાં પડતા ત્યારે હવે આવું આવી આપણને ટેવ અનંત જન્મો ત્યાં પડી છે. હવે એ જે આપણને અનંત જન્મો ત્યાં ટેવ પડી ગઈ એટલે આપણને એમ લાગે કે હારું આમાંથી જ આવશે. એવું નથી, આપણે મૂળ સ્થિતિમાં જ છીએ. પણ મૂળ સ્થિતિમાં જવા માટે કોઈ હરિગુરુ સંતને નિમિત્ત બનાવ્યું અને મૂળ સ્થિતિની જે રીત હોય એ રીત પ્રમાણે આપણે આવી એટલે સ્થિતિ આવી. મારી ફરજ આવે બધા સંતો મારા માથે ગયા હું બધું સમજી શકું છું. હા અને મને ભગવાન મારા જીવનમાં હું સતત મારે એવું ના કહેવાય હું આમ કરું છું પણ હું સતત મારા 24 કલાકમાં જે ઊંઘ્યો હોય એ સિવાય સતત મારું રિટર્ન ચાલુ કોઈ પણ કામ કરતો હોય કોઈ પણ કામ હોય તો અહીંયા બેઠો છું પણ સમય ભગવાન એટલે ભગવાન તરીકે એક જ છે. કૃષ્ણ માનવ રામ એ પરમાત્મા એક જ છે પણ નામ અલગ અલગ છે ને 1000 નામે કંકોત્રી લખવી એમ કહ્યું છે તેમ ભગવાનનું નામ અલગ છે એટલે કયા નામે તમારે પૂજીને જવું એ તમારે વિચાર એમ એનું સતત સ્મરણ જેમનો ગૃહમંત્ર આવ્યો તો ગૃહમંત્ર સતત મારે ચાલુ હોય. હું રોજ સ્વાથી તો ફરજિયાત 1-1.5 કલાક તમારી માળા ચાલતી સવારે 1 કલાક ચાલે અને સતત અહીંયા બેઠો ને પણ મારા અંદરથી રિટર્ન ચાલુ એટલે એના પર સાથ થઈ જાય. એટલે ગુરુ જેમ અમારા સ્વામિનારાયણ મહારાજ તો મારા અહીંયા કરુણામૂર્તિ જગદીશભાઈને બહુ સારી રીતે કરુણામૂર્તિ સ્વામિનારાયણ એ કરુણાની મૂર્તિ જ સાખી તમારી માફક એના જોડે બેસીને આખો મારો આત્મા ઠરી જાય. એ 2 શબ્દો કે કંઈ ના બોલો પણ એના જોડે જઈએ એકદમ અંદરથી આપણો આત્મા હું મહંત સ્વામી જોડે ગુરુ નહીં માનતો કે રે મારા ગુરુ હું જેના જોડે જે બેઠો તમારા જોડે બેઠો તો તમે જ મારા અહીંયા કરુણામૂર્તિ છે અમારે કૃષ્ણ સ્વામી છે તો એમના જોડે જઈએ એટલે તમને બરોબર શાંતિ જ લાગે. ગુરુ જોડે બેસો તો તમને અહીંયા તમારી જોડે મને એકદમ ટાઢક પડી ગયું એમ કોઈ પણ સંતની જોડે કેમ કે તમે પવિત્ર જીવન જીવ્યા છો. પવિત્ર જીવન વગર આ બધું બનતું નહીં. જીવન તો પહેલું છે. કારણ કે અમે બધા સંસારી લોકો છીએ અમે ગમે તેટલું કરીએ પણ અમારું જીવન પવિત્ર ના કહેવાય અને તમે શરૂઆતથી જ તમે પવિત્ર જીવન જો એટલે ભગવાન તમારામાં તમે ભગવાન તરીકે બતાવી શકો. અને એ તો પેલા જીવન તો પેલા જોઈએ જીવન ન હોય તો પછી ક્યાંથી આવે. પણ હું આ જે સ્વામિનારાયણનો 2 વર્ષ છે 2 વર્ષ થવા માંડ્યો એ પહેલાં હું જે લસણ ડુંગળી ખાતો ને એને એટલે રોજ રાતે મેં કદી લસણ વગરનું શાક જ નહીં ખાધું.
અને લસણ એટલે 50 ગ્રામ લસણ ખાઈ ગયું. ઓહ, અને ગુરુવાર જે શ્રી સ્વામિનારાયણ બીજું કંઠી કરી એ દિવસથી લસણ ડુંગળી બંધ કરી. પહેલાં બીજું કોઈ વ્યસન તો મારે હતું નહીં. હજી મેં મારા આટલા 56 વર્ષથી જેમનું ઈંડું ખાધું નહીં. હા, ઈ વાત. કંઈ એવું કોઈ આપણે માંસાહારી કોઈ ખાતું કોઈ બીજું વ્યસન કંઈ ખાલી આડી વ્યસન તો મસાલા ખાતો તમાકુના એ છોડી દીધા. આખી આખી મેં ઓલા છોકરાને કીધું તું મને બે એવું દાણા અમને છોડાઈ દો. ખવડાવજો ને કીધું. એવું અમને છોડાઈ દો. હા. ના એવું છે હું તમને જ્યારે મૂળ સમજણ આવી જાય ને ત્યારે તમે આ જો હું તમને એક વાત એટલે હું રોજની 10 બધા ફાંકી ખાઈ ગયો. મારે સતત ફાંકી થાય જરૂર તો અહીંયા ઉપર ગમે હું તો થેલા તમને પડી કહું. હું ક્રોધી એટલો થેલા બધો પડી હતો. ને મને હાંજે ન દીધી. મારો ક્રોધ એટલે એમને ઉપર પડી થેલા. બહુ ભયંકર ક્રોધી હતો. મને કોઈ જગ્યાએ ખોટું સહન ના થાય કોઈ પણ બધું જ આ 2 વર્ષથી ધીમે ધીમે હજી ક્રોધ છે જ મેં એવું નહીં કહેતો પણ ધીમે ધીમે મેં ક્રોધ પણ ઓછો હવે કર્યો. એક વસ્તુ કહું. હવે 20-22 વર્ષથી ભેગા જ છીએ 22 વર્ષથી મેં ભેગા હા. બે જણા ભેગા જ છીએ. ધંધો માટે એનો ભેગો હા. અને મારો ક્રોધ એમને ખબર ઘણી વખત ઊંધા પણ ક્રોધિત થઈ ગયો હોય તો એ શાંત થઈ જાય બાકી હમણાં ના બને બોલે તો પછી પાછો હું મને એમ લાગે કારું ખોટું બોલી જાઉં પકડી દઉં કારણ સુધી બીમારી થઈ જાય. જો હું તમને કહું. આખી છે એ બાહ્ય છે. આ જો તો આપણે બધા બેઠા છીએ